અમે આ 3 જણા ભેગા થયા ને એટલે બસ બીજું કંઈ વિચાર જ ના આવે. વાહ વાહ, વાયરલ કરો યાર, વાયરલ કરો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વખત. કેમ છો બધા? આ હો કે તમે મજા આવશો. તો આજે તો બ્લોગ્સ સ્ટાર્ટ કઈથી કર્યો બતાવી દઉં. જો અહીંથી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો, કેમ કે આજે પ્રમોશનનું મેં તમને વાત કરી હતી કે પ્રમોશન કરવા જવાનું. એટલે આજે 1, 2, 3 દુકાને પ્રમોશન કરવાનું, પ્લસ કે બીજી વિડીયો મારી શૂટ કરવાની, પ્લસ જવાનું મંદિરે. તો પહેલાં જઈએ પ્રમોશન કરવા, પ્રમોશન કરી દઈએ. શું ચલો પ્રમોશન કરી લઈએ પહેલાં, ફરી ચકલાથી જવાનું, એ પ્રમોશન કરવાનું, ફરી મળીએ. ચલો. તો ફેમિલી પ્રમોશન થઈ ગયું, પણ વિડીયો શોર્ટ ના ઉતાર્યા અમે, કેમ કે થોડુંક કોઈ હતું નહીં ઉતારનારું. એટલે આ બ્લોગ્સ ઉતારતા અમને થોડું ફાવતું નહીં, એટલા માટે ના ઉતાર્યા. અને કૌશિક ગયેલો પેડો ભરવા માટે. જો એ કૌશિક આવ્યો, પેડો ભરાઈને જઈએ ડાયરેક્ટ કઠલાલ આવી ગયા, જઈએ દર્શન કરવા માટે. ચલો મળીએ. કેટલાનું ભરાયું? 110. તું જા દે ને. તો ફેમિલી કઠલાલ આવી ગયા હતા. આ થોડું કોમ્પ્લેક્સ વાયરલ હતા, એટલા માટે વિડીયો શૂટ કરી. અમે ઇન્સ્ટાગ્રામની રીલ્સ શૂટ કરી. હા, તો જો આ કૌશિક વિડીયો શૂટ કરશે, મારી બતાવી દેશે. એવું તમને આખું કોમ્પ્લેક્સ બતાવશે, હું વિડીયો શૂટ કરું એ પણ બતાવશે. ચલો કૌશિકને આપણે ફોન બતાવો, ફરી મળીએ. તો લગીને તો વિડીયો શૂટ કરી દઈએ. અને પ્લસ કે બીજું તો પેલું પ્રમોશનનું હતું, એ પ્રમોશનનું થયું નહીં, કારણ કે ટાઈમ નહોતો અમારા જોડે. અને પ્લસ કે બીજું 1, 2, 3 દુકાનનું પ્રમોશન હતું, એટલે કર્યું ને પ્રમોશન. તો બીજા ટાઈમ મળશે ત્યારે જઈશું અને પ્રમોશન કરી લઈશું, વિડીયો શૂટ કરી લઈશું. તો જો અહીં ગાડી શર્ટો અને બટો બધું ચેન્જ ને બેન્ચ કરવા મળ્યું. ગરીબ જાય એટલે બધું તો કરવું પડે. દાદા કૌશિક વિડીયો શૂટ કરે. મને કહે વિડીયો શૂટ કરતા નહીં આવડતી, અને તને જ વિડીયો શૂટ કરતા નહીં આવડતી કૌશિક, તું શું કરવા ગપ્પો મારા હું તા? ફેમિલી સાચું કહેજો, વિડીયો શૂટ કરતા કોને નહીં આવડતું? કોમેન્ટ કરી દેજો, વિડીયો શૂટર કોણ હે એમ. કૌશિક વિડીયો શૂટ કર, બતાવો તો. વાહ વાહ વાહ. કૌશિક તું વિડીયો શૂટારું તો ફરી કયો શૂટારું? એમ તો કેમ આપણે ક્રિષ્ણ ઉતારી મન પણ એના માટે 15 સેકન્ડની વિડીયો કરવાની હતી, અને તું 30 સેકન્ડ ચાલતું છે. ચલો હવે વિડીયો શૂટ. તો ફેમિલી અહીંયા ગાડી અમે વિડીયો શૂટ કરવા આવી ગયા, કઠલાલ આવ્યા હતા. વિડીયો શૂટ કરવાની હતી એટલે વિડીયો શૂટ કરી. અને આ કોમ્પ્લેક્સ થોડું વાયરલ બતાવી દે કૌશિક કોમ્પ્લેક્સને. 0.5 કર ને, 0.5 જ હે, 0.1 કરવા આવે. તો ફેમિલી આ કોમ્પ્લેક્સ તમને બતાવી વાયરલ થોડું હોય, એટલા માટે ઇન્સ્ટાની રીલ્સ ઉતારી હે. બ્લોગ્સની થોડી બ્લોગ્સે ઉતારી હતી, તો વાયરલ થઈ જાય તો ખબર નહીં. વાયરલ કરો યાર, વાયરલ કરો. શું કરવાનું એટલા તને? તો ફેમિલી વિડીયો શૂટ કરીને હું થાકી ગયો. અને અમે આ 3 જણા ભેગા થયા ને એટલે બસ બીજું કંઈ વિચાર જ ના આવે. ખાવાનું ટાઈમ પર મળે ના મળે, પણ પહેલાં વિડીયો શૂટ કરવાની. વિડીયો શૂટ કરવાની એટલે કરવાની. કઠલાલ આવ્યા હતા કામથી, અને આ વિડીયો બનાવવા માટે જો આનું વિડીયો શૂટ કરીને થાકી ગયો. એટલે જો આ રીતે બેસી ગયો. ફેમિલી દર્શન કરી લીધા અહીં ગાડી અમે. હવે જઈશું અમે ઘેર. 1 કલાક જેવું બેઠા છે અમે, હવે જઈશું ઘેર. ચલો કૌશિક, જય માતાજી.
12 seconds later. ફેમિલી પ્રોગ્રામમાં આવ્યા હતા, વિડીયો શૂટ કરવા આવ્યા હતા, એટલે બધા ફ્રેન્ડ્સ મળી ગયા, વિડીયો શૂટ કરી. ફેમિલી પ્રમોશન કરવા ગયા હતા પણ પ્રમોશનનું થયું નહીં. પાછળ બેઠો બેઠો બ્લોગ શૂટ કરું એટલે જીવડા બોલે જીવડા નહીં. તો ફેમિલી પ્રમોશન કરવા ગયા હતા પણ પ્રમોશન થયું નહીં. અને પ્લસ કે વિડીયોઝ ગયા હતા કામથી અને વિડીયો શૂટ કરવા બાટક્યા હતા. ધોલે વિડીયો મારી તો મેં શૂટ નથી કરી, ખાલી ફોટા પાડ્યા હતા. અને વિડીયો શૂટ કરીને ફરી ગયા. રાતે અમે ફ્રેન્ડનો કોલ આવ્યો હતો એટલે સિંગર કોઈ આવતું હતું કોઈક એટલે જોવા ગયા હતા. જોવા ગયા ત્યાં ગાડી ફોલોવર્સ મળી ગયા હતા. ફોટા શૂટ પાડ્યા, વિડીયો બનાવી, બધું બનાવ્યું. અને ઘેર આવીને ચાર્જિંગ નહોતું ફોનમાં, ચાર્જિંગ ધરાન તો એ બી નહોતું, એટલા માટે ફોન ચાર્જિંગ ના કર્યો અને રાતે ઊંઘી ગયો. અત્યારે ઉઠ્યો અને અત્યારે આવ્યા અમે મુવાડી, એટલે અમારા ગામમાં જ. તો આશા છે તમને આપણું વોક્સ ગમે છે અને ગમે હોય તો યાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ચલો મળીએ કાલ બીજા નેક્સ્ટ વોક્સમાં. જય માતાજી, સબસ્ક્રાઈબ કરતા જજો.